ગાંધીનગરમાં ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે। ખેડૂતોને 8ના બદલે હવે 10 કલાક વીજળી આપવામાં આવશે। વરસાદ પાછો ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 મહિના સુધી ખેડૂતોને મળશે વધુ વીજળી। ઉર્જા વિભાગે વીજ કંપનીઓને આ અંગેની સૂચના આપી છે। ખેતી માટે વીજળીના કલાકોમાં વધારો કરી દેવામાં આવ્યો છે। તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। એક તરફ વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। ખેતી કરવી જ્યારે મુશ્કેલ બની રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। આ મોટો નિર્ણય લેવાયો છે અને આજ મામલે આપણી સાથે સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે 8 કલાકના બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે। શું વધુ જાણકારી? ચોક્કસથી રાજ્યની અંદર વાત કરીએ તો જે રીતે વરસાદ ખેંચાયો છે અને વરસાદ ખેંચાતા ખેડૂતો જે છે તે બેહાલ બન્યા હતા, કારણ કે ખરીફ પાકની વાવણી જે છે તે કરવાનો અત્યારે યોગ્ય સમય છે, પરંતુ વરસાદ ખેંચાતા હવે ખેડૂતોને જે છે તે પિયતના માધ્યમથી જે છે તે ખેતી કરવાનો ક્યાંક વારો સામે આવ્યો છે, જેના કારણે વીજ વપરાશમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। અત્યારે ગુજરાતના ખેડૂતોને જે છે તે 8 કલાક વીજળી જે છે એટલે કે વીજ પુરવઠો આપવામાં આવતો હતો, પરંતુ ભારતીય કિસાન સંઘ દ્વારા જે છે તે 3 દિવસ પહેલા જે છે તે આ મામલે ઉર્જા મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ જે છે તે લેખિત રજૂઆત કરી હતી। આ રજૂઆતના પગલે ઉર્જા મંત્રીએ પણ ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ખેડૂતોને ફાયદો થાય, કારણ કે વરસાદ જે રીતે પરત ખેંચાયો છે તેને લઈને ખેડૂતોને ફાયદો થાય તે માટે રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા જે છે તે મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। ખેડૂતોને જે 8 કલાક વીજળી મળતી હતી તેને બદલે હવે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે, એટલે કે 2 કલાક વીજળીમાં જે છે તે વધારો જે છે તે કરવામાં આવ્યો છે। જોકે સરકારના નિર્ણયથી ખેડૂતોમાં જે છે તે ભારે ખુશી જોવા મળી રહી છે, પરંતુ મહત્વની વાત સામે એ પણ આવી રહી છે કે નિર્ણય લીધા બાદ 2 દિવસથી રાજ્યમાં જે રીતે છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે જે જગ્યાએ હવે ડિમાન્ડ હશે વીજળીની 10 કલાકની તે જિલ્લામાં જે છે તે ગામડામાં જે છે તે 10 કલાક સુધી વીજળી આપવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। એટલે ખેડૂત જે છે તે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ રજૂઆત કરશે તો તેમને 10 કલાક વીજળી આપવા માટે સરકાર જે છે તે કામગીરી કરશે। એટલે કે કહી શકાય છે કે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે જે છે તે એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેના કારણે હવે ખેડૂત જે છે તે પોતાના ખરીફ પાકની જે છે તે વાવણી કરી શકશે। જીનલ જી મલ્હાર, એક તરફ જે ખાતરના વધતા ભાવ છે, ડીઝલનો વધતો ભાવ છે, આ સિવાય અનેક પ્રશ્નો છે કે જેના કારણે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે। આ બધાની વચ્ચે હવે ચોમાસું પણ ક્યાંક મોડું આવી રહ્યું છે અને તેના કારણે પણ ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા હતા અને તેને લઈને જ આજે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ક્યાંક ખેડૂતોની જે મુશ્કેલીઓ છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, આ તમામ જે મુશ્કેલીઓમાં થોડી રાહત મળવાની સંભાવના છે। તો એક તરફ ચોમાસું મોડું આવી રહ્યું છે, ખેડૂતોની ખેતી કરવી મુશ્કેલ બની રહી છે। ઠેર ઠેર ખેડૂતો દ્વારા અનેક માંગોને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બધાની વચ્ચે હવે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। 1 મહિના સુધી ખેડૂતોને મળશે વધુ વીજળી। હવે જ્યારે ચોમાસું પાછું ખેંચાયું છે, ખેતી કરવી મુશ્કેલ બની રહી છે, ઘણા બધા પાકો છે કે જેને પૂરતું પાણી નથી મળી રહ્યું, ત્યારે વીજળીના કલાકોમાં વધારો કરી દેવામાં આવ્યો છે। તો ગાંધીનગરથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને અત્યાર સુધીમાં 8 કલાકની વીજળી આપવામાં આવતી હતી અને તેમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે 1 માસ સુધી તમામ ખેડૂતોને 10 કલાકની વીજળી મળશે કે જેથી તમામ પાકોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ થઈ શકે અને પાકને કોઈ પ્રકારનું નુકસાન ન થાય।